महाराजा सयाजीराव यूनिवर्सिटी में फरवरी माह की शुरुआत होते ही छात्रों की ओर से विभिन्न डेज मनाने का आयोजन करवाया जा रहा है। तब इस बार यूनिवर्सिटी की आर्ट्स फैकल्टी के छात्रों की ओर से सिग्नेचर डे मनाया गया। छात्रों की ओर से वाइट टी शर्ट पहनकर एक दूसरे को सिग्नेचर देते हुए इस दिन को काफ़ी उत्साह से मनाया गया। वैसे फरवरी माह में आने वाले दिनों में और भी कई डेज छात्रों की ओर से मनाए जाने वाले हैं। तब इस बारे में छात्रों का क्या कहना है, आइए सुनते हैं। आज रोज आर्ट्स फैकल्टी खाते फैकल्टी ऑफ आर्ट्स द्वारा सिग्नेचर डे રાખવામાં આવ્યો છે, જેમાં બધા વિદ્યાર્થીઓ સાથે હળી મળીને આ સેલિબ્રેશન કરી રહ્યા છે। એમાં વાત કરવામાં આવે તો સિગ્નેચર ડેમાં આપણે ટી શર્ટ ઉપર વ્હાઇટ ટી શર્ટ ઉપર જેવી રીતે સિગ્નેચર કરી રહ્યા છે, તમે જોઈ શકો છો એક યાદગાર પળ છે જે આવતા જેમના કોલેજ પતી જશે या टी शर्ट જોશે આવતા 2-3 વર્ષ પછી ત્યારે એમને એક રિમેમ્બર એક મેમોરીઝ યાદ રહેશે કે આવી કોઈ એક્ટિવિટી થઈ હતી અને એ યાદ કરશે એ પલને। એના લીધે આજે સિગ્નેચર ડેનું ઉજવણી કરી। કોમન એક્ટના કાળો કાયદા પછી આ વિદ્યાર્થીઓ માટે એક ઉત્સવની એક લાગણી છે, જેમાં વિદ્યાર્થીઓ આ કાયદાના વિરુદ્ધમાં જ કહી શકાય અને સાથે મળીને કરી રહ્યા છે, એટલે બહુ સારી છે વસ્તુ। એમાં વિદ્યાર્થીઓને બી લાગણી છે અને વિદ્યાર્થીઓ એન્જોય કરી રહ્યા છે। હું પહેલા એવું લાગતું હતું કે આ કોલેજ છે જ નહીં, લાઈક આફ્ટર કોમન એક્ટ એવું લાગે છે કે હા હવે ડેઝ ઉજવ્યા છે, હવે બહુ સ્ટુડન્ટ્સનો સાથ અને ઉમંગથી અમે ઉજવીએ છીએ અને હવે આમ બધા ઇન્ટરેસ્ટ જગાડે છે ડેઝમાં અને આજે બધા વ્હાઇટ ટી શર્ટ્સ પહેરીને આવ્યા છે, એકબીજાને સિગ્નેચર કરે છે, એવું લાગે છે કે હા આજે આ ડે છે અને અમે ઉજવી રહ્યા છે અને બધાય બહુ એન્જોય કરે છે અને આ એક टी शर्ट लाइफ टाइम ही रखे एज अ मेमोरी। थैंक यू। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।